નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવસભરની ટોપ 18 ખબરો। આપની સાથે હું છું ઝરણા। સમાચારોની શરૂઆત કરી આજની કોરોના અપડેટને લઈને તો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 27 નવા કેસ નોંધાયા છે। કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત નથી થયું। 33 દર્દી રિકવર થયા છે। વડોદરામાં 5 કેસ સામે આવ્યા છે। અમદાવાદ અને સુરતમાં 3 કેસ। ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 98.75% પહોંચ્યો છે। હાલ 263 દર્દી સ્ટેબલ છે। 5 દર્દી વેન્ટિલેટર પર છે। રાજ્યમાં આજે વેક્સિનેશન કેન્દ્ર પર ઠેર ઠેર ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોએ વેક્સિન લેવા માટે કલાકો સુધી રાહ જોવી પડી। કોરોનાથી બચવા માટે વેક્સિન જરૂરી છે અને આ જ કારણ છે કે લોકો વેક્સિન લેવા વેક્સિન કેન્દ્રો પર ઉમટી રહ્યા છે। જ્યાં રસી મળે છે ત્યાં લોકો દોડી જાય છે। અમદાવાદના વસ્ત્રાલ અર્બન હેલ્થ સેન્ટર પર સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળે છે। ટોકન લીધા બાદ લોકોએ વેક્સિન લેવા માટે રાહ જોવી પડે છે। લોકોના સવારથી બપોર સુધીનો સમય વેક્સિનેશન સેન્ટર પર જ નીકળી જાય છે। અમદાવાદની વસ્ત્રાલ વેક્સિન સેન્ટરના દ્રશ્યો આપ જોઈ શકો છો। દર બુધવારે અમદાવાદના દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર વેક્સિનેશનની પ્રક્રિયા બંધ હોવાને કારણે ગુરુવારે સૌથી વધારે લોકોની લાઈન અહીં જોવા મળી રહી છે। પરંતુ વસ્ત્રાલ અર્બન હેલ્થ સેન્ટરની અંદર જે પ્રકારે લોકો એકત્ર થયા છે, ક્યાંક ને ક્યાંક ડોઝ ઓછા અને ત્યાં ટોકનની કમી તે ચોક્કસથી દેખાઈ રહ્યું છે। અને અહીં જે પ્રકારે લોકો છે સતત એક પછી એક જે વેક્સિનની પ્રક્રિયા અંતર્ગત વેક્સિન લેવા માટે અહીં એકત્ર થયા છે તે સૌથી મોટી ચોંકાવનારી વાત છે। લોકોમાં જાગૃતિ છે, પરંતુ જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટ ક્યાંક દેખાઈ નથી રહ્યું। વસ્ત્રાલ હેલ્થ સેન્ટરની બહાર લોકો વહેલી સવારથી જ ટોકન માટે લાઇનમાં ઊભા રહે છે। બુધવારે રસીકરણની કામગીરી બંધ હોવાથી ગુરુવારે લોકોનો ધસારો વધારે હોય છે। સવારે 5 વાગ્યાથી અમે લાઈનમાં ઊભા રહ્યા છીએ અને લોકોનો ટોકન નંબર આપે છે। ટોકન પ્રમાણે રસીકરણની પ્રોસેસ ચાલે છે। રસીકરણની પ્રક્રિયામાં ક્યાંય ટોકન નથી મળતા, ખામી ક્યાં સર્જાય છે? અત્યાર સુધી ખામીમાં ટોકનમાં તો કંઈ સર્જાય નથી, પણ શું છે કે થોડા વેક્સિન ડોઝ ઓછા આવે છે, જેથી ઘણા લોકો જાગૃત છે। જે લોકો આવે છે એ લોકોને પાછું જવું પડે છે। હા, રાહ જોવી પડી ને 9 પછી 7 વાગ્યાનો। હા, ત્યાં 9:30 મળી। હા, હવે વેક્સિન હજુ વાર લાગે લાઈનમાં તમારે લાઈનમાં જવાનું છે, હજી તો 300 350 નંબર છે। રાજકોટમાં પણ વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરની બહાર લાઈનો લાગી રહી છે। લોકો ટોકન લેવા સવારથી જ લાઈનમાં ઊભા રહે છે। જો કે વેક્સિનનો જથ્થો ઓછો મળતો હોવાથી ઘણાએ ટોકન લીધા વિના જ પરત ફરવું પડે છે। રાજકોટના ગોંડલમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં રસી લેવા આવનાર લોકોની લાંબી લાઈન લાગી। એક તરફ જ્યાં લોકો વેક્સિનેશન માટે સજાગ હતા, ત્યાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઇન્સનો ભંગ જોવા મળ્યો। વેક્સિન કેન્દ્રના સંચાલકોની પણ બેદરકારી સામે આવી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। કેનેડાનું એક મૂળ ભારતીય દંપતી કેનેડા પરત નથી ફરી શકતું। કારણ છે તેમના વેક્સિન સર્ટિફિકેટમાં QR કોડનો અભાવ, જેના લીધે ઘણા દેશો તેમને વેક્સિનેટેડ નથી ગણતા। આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ઘણા દેશોએ મુસાફરો માટે વેક્સિનેશન ફરજિયાત બનાવ્યું છે। ત્યારે કેનેડાનું એક NRI દંપતી વેક્સિન લીધી હોવા છતાં અટવાયું છે। દંપતી કેનેડામાં ફાઇઝરની વેક્સિનના 2 ડોઝ લઈને ભારત આવ્યું। તેમની પાસે વેક્સિનેશન સર્ટિફિકેટ પણ છે। જોકે સમસ્યા એ છે કે આ સર્ટિફિકેટમાં QR કોડ નથી અને કેનેડા જવા હાલ ફક્ત કનેક્ટિંગ ફ્લાઇટ જ ઉપલબ્ધ છે। ત્યારે તેમણે જુદા જુદા દેશમાં થઈને જવું પડે છે। પણ UAE સહિતના કેટલાક દેશો QR કોડ વિનાના તેમના વેક્સિન સર્ટિફિકેટને માન્ય નથી ગણતા અને તેમને આગળની હવાઈ મુસાફરી નથી કરવા દેતા। આ સર્ટિફિકેટનું કેનેડિયન વેક્સિનેશન લીધેલા પ્રોવિન્સનું સર્ટિફિકેટ છે, જેનું વેલિડેશન નથી કરી શકતા, કેમ કે આમાં QR કોડ જ નથી। એ લોકો વેલિડેશન નથી કરી શકતા, એટલે એ લોકો મને નોન વેક્સિનેટેડ પર્સન ગણે છે અને મને આવવા જ નથી દેતા। આઈ એમ નોટ અલાઉડ ટુ બોર્ડ ધ ફ્લાઇટ। બિમલ દવે અને તેમના પત્નીએ આ મુદ્દે કેનેડાના દૂતાવાસને પણ રજૂઆત કરી, જ્યાંથી તેમને જણાવાયું કે વેક્સિન સર્ટિફિકેટનું ઓથેન્ટિકેશન કરાવવા માટે તેમણે કેનેડાના વકીલ મારફતે સર્ટિફિકેટને નોટરાઇઝ કરાવવું પડશે। જો કે આ ઉકેલનો અમલ શક્ય નથી।
નોટરીનો નિયમ છે કે તમારે ત્યાં ફિઝિકલી પ્રેઝન્ટ રહેવું પડે સાઇન કરવા માટે, પણ તો પણ ગવર્મેન્ટે પોતે અમને આ એડવાઇસ આપી એમ્બેસીમાંથી, અને અમને કહ્યું કે એના વગર અમે ઓથેન્ટિકેટ નહીં કરી શકીએ. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવાય કે ગવર્મેન્ટે પણ કેનેડિયન ગવર્મેન્ટે પોતાના સર્ટિફિકેટ માટે હાથ ઊંચા કરી દીધા. દવે દંપતી કેટલાક દેશોમાં થઈને કનેક્ટિંગ ફ્લાઇટ વડે કેનેડા પહોંચી શકે તેમ છે, જો કે આ માટે તેમનો ખર્ચ અનેક ગણો વધી જાય છે. જે હું લાસ્ટ યર આવ્યો ત્યારે મારી કેનેડા જવાની કોસ્ટ ફક્ત 40,000 રૂપિયા હતી. હવે હું મેક્સિકોથી જઉં છું તો મારી કોસ્ટ 5 લાખ રૂપિયા છે પર પર્સન. અલ્બેનિયાથી જઉં તો 4.5 લાખ રૂપિયા છે પર પર્સન. માલદીવ્સથી જઉં તો 3 લાખ રૂપિયા છે પર પર્સન. અને અહીંયા દોહાથી હું જઉં તો 1.5 લાખ રૂપિયામાં હું કેનેડા પહોંચી જાઉં, પણ QR કોડ નથી એટલે હું નથી જઈ શકતો. દંપતીએ કેનેડા પરત ફરવા ન છૂટકે ચાર્ટર પ્લેન બુક કરાવવું પડ્યું છે. જો કે પૂરતા મુસાફરો ન મળે તો આ ફ્લાઇટ પણ રદ થઈ શકે છે. હવે જોવું એ રહેશે કે દંપતીને નિયમોની આંટીઘૂંટી ક્યાં સુધી નડે છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેન્દ્ર સરકારે તબીબી શિક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી. આ જ વર્ષથી ઓલ ઇન્ડિયા ક્વોટા અંતર્ગત મેડિકલ અને ડેન્ટલના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં અનામત આપવામાં આવશે. ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 27% અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે 10% અનામતની જોગવાઈ કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કેન્દ્રના નિર્ણયથી ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના 5,550 વિદ્યાર્થીઓને લાભ થશે. તો આ અંગે પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને કહ્યું છે કે સરકાર દ્વારા એક ખૂબ જ મોટું ડિસિઝન લેવામાં આવ્યું છે જે લેન્ડમાર્ક સમાન ગણાવી શકાય, જ્યાં ઓબીસી ક્વોટાના મેડિકલના જે સ્ટુડન્ટ્સ હશે તેમના માટે 27% રિઝર્વેશન હશે, જ્યારે કે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને 10% રિઝર્વેશન મળશે. તો મોદી સરકારે મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં મોટી જાહેરાત કરી અને ઓબીસીના વિદ્યાર્થીઓને 27% તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને 10% અનામત આપવાની જાહેરાત કરી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ નિર્ણયથી ચાલુ શૈક્ષણિક સત્રથી જ લાગુ થશે. દર વર્ષે ઓલ ઇન્ડિયા કોટા સ્કીમ હેઠળ MBBS, MS, BDS, MDS, ડેન્ટલ ડિપ્લોમા અને મેડિકલ પ્રવેશ મેળવતા 5,500 વિદ્યાર્થીઓને તેનો સીધો ફાયદો થશે. પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દે 26 જુલાઈએ બેઠક યોજી હતી. અત્યાર સુધી માત્ર SC અને ST વર્ગને જ મેડિકલ એજ્યુકેશનમાં અનામત અપાતી હતી, પરંતુ ઘણા લાંબા સમયથી ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી હતી, જેને હવે કેન્દ્ર સરકારે માન્ય રાખી છે. આનો લાભ એ ઓબીસીની અંદર જે વિદ્યાર્થીઓ અંડર ગ્રેજ્યુએટની અંદર MBBSમાં અભ્યાસ કરવા માટે જતા હશે એમાં 1,500 વિદ્યાર્થીઓનો લાભ થશે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 2,500 વિદ્યાર્થીઓને કુલ 4,000 વિદ્યાર્થીઓનો લાભ મળવાનો છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જોકે રાજકોટના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામના ખેડૂતો ભારે વરસાદનું નુકસાન ભોગવી રહ્યા છે. ઉપલેટાના મોટી વાવડી અને ખારચિયા સહિતના ગામોમાં અનરાધાર 10 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી નાળામાં પૂર આવ્યા હતા. આ પૂરના પાણી ડુમિયાણીની સીમના ખેતરોમાં ભારે ધોવાણ થયું હતું. ઊભો પાક અને વાવેતર બરબાદ થઈ ગયા. ડુમિયાણીના 500 વીઘાના ખેતરોમાં સોયાબીન, મગફળી અને કપાસના પાક ધોવાઈ ગયા છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાનના વળતરની માંગ કરી છે. નાની વાવડી મોટી વાવડીમાં ખૂબ જ વરસાદ થયો. 9-10 ઇંચ વરસાદ થતા અમારે ખેતરને સામે કાંઠે જે પારા બાંધવામાં આવેલા હતા એ સદંતર પારા એટલો વરસાદ આવવાથી પારા ધોવાઈ ગયા, અને પારા ધોવાઈ ગયા ને સીધો પાક અમારે હંધી ગેડામાંથી કાઢી નાખવામાં આવેલ છે, અને હાવ જમીનને ખાડા કરી નાખવામાં આવ્યા છે બધાય, અને કોઈ પણ જાતનું એમાં વળતર થાય એવું નથી. હવે એ પાક નિષ્ફળ ગયો છે. ગામની સીમતળની જમીનની અંદર આશરે 1,500થી 1,200થી 1,700 વીઘાનું વાવેતર છે. એમાં 400થી 450 વીઘા જમીનમાં ભારે વરસાદને કારણે ધોવાયેલ છે. ખેડૂતોના પાકને નુકસાન છે. અહીં મુખ્યત્વે કપાસ, મગફળી અને એરંડાનો પાક વાવેલ છે. આ નુકસાનમાં અમે દર વખતે તાલુકા પંચાયત થ્રુ રજૂઆત કરી છે કે અમને નુકસાની થયું, વળતર આપો. લોકો આવે છે, સર્વે કરી જાય, પણ વળતરનું ફદિયું પણ મળતું નથી. ડુમિયાણી ગામ છે એની બાજુમાંથી એક નદી નીકળે છે, અને નદીના કાંઠાના જે ગામ ખેતરો છે એમાં એને ધોવાણનું શક્યતા વધારે છે અથવા તો એને બતાવી છે, અને એ મુજબ અમે જે કાંઠાના જે ખેતરો છે એનું પ્રાથમિક માહિતી મેળવી અને ઉપરી અધિકારીને મોકલી આપી છે.
રાજકોટ એમ્સની મુખ્ય હોસ્પિટલના બિલ્ડિંગ પ્લાનને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં 25 ઇમારતો બનાવવાનું આયોજન છે. તબક્કાવાર ઇમારતોને મંજૂરી અપાયા બાદ આજે મેઇન બિલ્ડિંગ પ્લાનને મંજૂરી અપાઈ છે, જેમાં બેઝમેન્ટ સાથે હોસ્પિટલના 5 ફ્લોર હશે. પ્લાન મુજબ બેઝમેન્ટમાં રેડિયોથેરાપીની સુવિધા હશે, જ્યારે કે ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ અને ફાર્મસી સ્ટોર હશે. જ્યારે પ્રથમ માળે આઈસીયુ, વિવિધ વોર્ડ્સ, કન્સલ્ટન્ટ રૂમ, એનઆઈસીયુ, એચટીયુ, ઓબ્ઝર્વેશન રૂમ તેમજ ઓપરેશન થિયેટર હશે. તો બીજા માળે લેક્ચર રૂમ, વિવિધ વોર્ડ્સ, ઓપરેશન થિયેટર, ઓબ્ઝર્વેશન રૂમ અને સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમા માળે વિવિધ વોર્ડ્સ, ડોક્ટર્સ રૂમ હશે. એમ્સનો મહત્વનો પ્રોજેક્ટ ભેટ મળેલ છે. આ એમ્સની હોસ્પિટલ જે બનવાની છે તે રાજકોટમાં બનવાની છે. આ એમ્સ હોસ્પિટલ રાજકોટના રૂડા એરિયામાં સ્થિત થાય છે. રૂડા દ્વારા અત્યાર સુધીમાં એમ્સના અંદાજે 25 જેટલા બિલ્ડિંગની મંજૂરી આપવામાં આવેલ છે, જેમાં હોસ્પિટલ, એકેડેમિક બિલ્ડિંગ, હોસ્ટેલ તથા અન્ય સ્ટાફના રેસિડન્સ માટે બિલ્ડિંગ વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદના અસવાનપુરા અંડરપાસ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન ઊંધી પડી ગઈ. લોખંડના સળિયા ઉપાડવા જતાં ક્રેન પડી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ પ્રકારે કામગીરી દરમિયાન ક્રેન ઊંધી પડી જતાં સ્થાનિકો અહીં દોડી આવ્યા હતા. ये यहाँ पे कंस्ट्रक्शन का काम चल रहा है. आप देख रहे हैं कि पूरा बैरिकेडेड एरिया के अंदर हो रहा है. हमारी ट्रेलर आई थी, सरिया नीचे करना था, क्रेन से कर रहा था. 50 टन का क्रेन था, कर रहा था. तो वेट सरफेस होने की वजह से और उसका कुछ मशीन का मैकेनिकल फॉल्ट आया, हाइड्रोलिक जैक फेल हुआ, जिसकी वजह से वो बैलेंस नहीं कर पाया, टॉपल हो गया. बाकी हमारा पूरा एफर्ट है. दूसरी क्रेन भी आ गई है. ये बहुत जल्दी आपको रोड क्लियर हो जाएगा. फिर क्या जानहानि हुई? ना कुछ नहीं हुआ सर. और ये सर मेट्रो नहीं, वो ठीक है, कोई इशू नहीं है सब. थोड़े बहुत खरोच आई है तो वो सब ठीक है, कोई इशू नहीं है. ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સેશન્સ કોર્ટના જજનું ઓટો રિક્ષાની ટક્કરથી મોત થયું. રિક્ષાએ જે રીતે જજને ટક્કર મારી તેને જોતા હત્યાના કાવતરાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. ઝારખંડના ધનબાદમાં જિલ્લા સેશન્સ કોર્ટના જજ ઉત્તમ આનંદ સવારે 5 વાગે મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓ રસ્તાના કિનારે દોડી જ રહ્યા હતા કે પાછળથી એક ઓટો રિક્ષા આવે છે. રસ્તાની વચ્ચોવચ્ચ જતી રિક્ષા અચાનક ડાબી બાજુ જજ તરફ ધસી આવે છે અને તેમને ટક્કર મારીને નાસી છૂટે છે. રિક્ષાની આગળની સીટ પર 2 વ્યક્તિ બેઠેલા દેખાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રિક્ષાની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જજ જમીન પર પડી ગયા. રસ્તા પરથી પસાર થતી એક વ્યક્તિ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. જોકે જજે સારવાર દરમિયાન દમ તોડી દીધો. રિક્ષા ચાલકે જે રીતે જજને ટક્કર મારી તેને જોતા આ ઘટનાને અકસ્માત નહીં પણ હત્યા તરીકે જોવામાં આવી રહી છે. જજના પરિવારજનો આ ઘટનાને પૂર્વ આયોજિત કાવતરા હેઠળ કરાયેલી હત્યા ગણાવે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ઘટના સ્થળે તપાસ કર્યા બાદ શકમંદોની ધરપકડ કરી છે. આ શકમંદો પાસેથી ઓટો રિક્ષા પણ મળી છે, જે ચોરીની હોવાનું જણાવાય છે. થોડા સમય પહેલા જ બોકારોથી બદલી થઈને ધનબાદ આવેલા જજ ઉત્તમ આનંદ ચર્ચિત હત્યા કેસની સુનાવણી કરી રહ્યા હતા. થોડા દિવસ અગાઉ જ તેમણે આરોપીઓના જામીન પણ ફગાવ્યા હતા. આ અકસ્માતને આ કેસ સાથે સાંકળીને પણ જોવામાં આવી રહ્યો છે. જોકે ખરું કારણ પોલીસ તપાસમાં જ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ ઘટનાના કેસમાં 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. આરોપીઓના નામ લખનકુમાર વર્મા અને રાહુલ કુમાર વર્મા છે. આ કેસની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લેતા તપાસ માટે ઝારખંડ પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ બનાવી હતી. તો આજે પ્રકારે અકસ્માતની ઘટના સામે આવી હતી, જેના સીસીટીવી તપાસતા આ ઘટના અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની વાત વધુ લાગી રહી હતી. જો કે આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી હતી. પરિવારજનો દ્વારા પણ વારંવાર કહેવામાં આવ્યું હતું કે આ હત્યા છે, જે પૂર્વ નિયોજિત કાવતરું છે. જે બાબતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે તે તપાસ ચલાવી રહી હતી, જેના અંતમાં હાલ રિક્ષામાં જે વ્યક્તિઓ આગળ બેસી રહ્યા હતા તે 2 આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં સફળતા મળી છે. માટે મહત્વના સમાચાર છે. કોર્પોરેશને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ ખાનગી સોસાયટીઝમાં જનભાગીદારીથી થતા વિકાસના કામો ઝડપથી કરવા મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં સોસાયટીના વિકાસ માટે 70% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
10% ખર્ચ માટે ધારાસભ્ય અથવા સ્થાનિક કોર્પોરેટર બંનેમાંથી કોઈપણ એકની ગ્રાન્ટનો ઉપયોગ કરાશે. 10% ખર્ચ સોસાયટીના ફાળામાંથી અને બાકીના 10%ના ખર્ચ માટે કોર્પોરેશનના બજેટનો ઉપયોગ કરાશે. સોસાયટીના રોડ, લાઇટના થાંભલા અને સીસીટીવીની સુવિધા માટે આ લાભ લઈ શકાશે. 70-20-10ની જે યોજના છે એની અંદર માન્ય કાઉન્સિલરશ્રીઓનું બજેટ વાપરી શકે અને અમદાવાદની જનતાને 10% પૈસા જે ભરવા પડે છે સોસાયટીના લોકોને એ ભરવા ના પડે અને કોર્પોરેટરનું બજેટ આમાં વાપરી શકાય એવી એક દરખાસ્ત કોર્પોરેશનમાં મૂકવામાં આવી છે. કચ્છના ભુજ તાલુકાના ભુજોડીમાં આવેલા વંદે માતરમ મેમોરિયલ પાર્ક ખાતે દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો. વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે વિજય મશાલ ભુજ લાવવામાં આવી હતી. સેના દ્વારા મશાલનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શીખ રેજિમેન્ટ દ્વારા સરહદે થતા યુદ્ધની ઝાંખી રજૂ કરાઈ. બેન્ડ સાથે દેશભક્તિના ગીતોની સુરાવલી રજૂ કરાઈ. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વખતે કચ્છની સરહદે પણ જંગ ખેલાયો હતો. યુદ્ધમાં જીત માટે કચ્છનો મોટો ફાળો છે, જેની યાદગીરી તરીકે સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવે છે. जो भी योगदान 1971 में सिविल डिफेंस ने दिया, चाहे वीरांगनाओं ने एयर स्ट्रिप को इतनी जल्दी बनाया, चाहे जादव जी ने सायरन बजा के सचेत किया, और ये मुझे अभी जब बात कर रहा था कि 1999 में कारगिल में भी जन सामान्य लोगों ने मिलके फौज की पूरी मदद की, चाहे वो खाने की हो, चाहे वो पाइपलाइन लगाने की हो. तो भुज और कच्छ में हमने सबने, तीनों सर्विसेज ने, पैरामिलिट्री ने और सिविल डिफेंस ने, आम जनता ने हर लड़ाई में मिल के काम किया है. વન્યજીવો સાથે સેલ્ફી લેવી ભારે પડી શકે છે. ગીર સોમનાથના કુકરાશ ગામના એક યુવાને દીપડાના બચ્ચા સાથે સેલ્ફી ક્લિક કરવા બદલ ધરપકડ કરાઈ છે. પિયુષ પરમાર નામના યુવકે 2 વર્ષ અગાઉ વાડી વિસ્તારમાં દીપડાના બચ્ચા સાથે સેલ્ફી લીધી હતી અને આ સેલ્ફી તાજેતરમાં સોશિયલ મીડિયામાં સામે આવતા વન્ય પ્રાણીને રંજાડવાના આરોપ હેઠળ વન વિભાગે યુવકની ધરપકડ કરી છે. વેરાવળનું કુકરાશ ગામ ગીરના જંગલ વિસ્તારને અડીને આવેલું છે અને એકવાર અહીં વન્ય પ્રાણીઓ માનવ વસાહત નજીક આવી જતા હોય છે. વન વિભાગની ટીમ અથવા વન વિભાગનો સ્ટાફ હંમેશા તત્પર હોય છે અને બીજું કહેવાનું એ છે કે આપણું ઘરેણું છે કે વન્ય પ્રાણી છે, આપણું ઘરેણું છે. ધારો કે એશિયાટિક લાયન છે, દીપડા છે, સિંહ છે, તો આ બધા હરિયાળીનું આપણે સંરક્ષણ સંવર્ધન કરવું જોઈએ. ગીરને નજીક આવેલો આપણો વિસ્તાર છે અને એના માટે આપણે પણ એની આ સાથે ન સેલ્ફી લેવી જોઈએ કે ન એવું રિસ્ક લેવું જોઈએ કે જેનાથી આપણી જાન જોખમમાં મુકાય. એમાં એવું હતું કે ત્યાં બાજુમાં મારે વાડી એક હતી ને દીપડીએ બસા દીધા હતા. મારે 2-2.5 વર્ષ મને કઈ ખબર નહીં કે આ દીપડીના બસા છે કે હું છે, તો મેં સેલ્ફી ફોટોને પાડ્યો. હવે એવી કઈ ખબર નથી કે આવું થાય કે, તો હવે કોઈ આવું કરતા નહીં બીજા કોઈ, મહેરબાની કરીને. હું કીધું કે આ બહુ ખતરનાક છે, દીપડી આવી ગઈ તો તારો જીવ થયો કે, એટલે આવું ન કરાય. હું લોકોને અપીલ કરું કે આવા કોઈ વન વિભાગના પ્રાણીને કોઈ હેરાન ન કરે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.